હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય અજીબાધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, વાનગીના રસોડે ડેલી કંઈક ને કંઈક નવી નવી વાનગી બનતા હોય છે અને આજે જે વાનગી બનવા જઈ રહી છે, પહેલી વાનગીનું નામ છે અડદની દાળ તેમજ મગની દાળના સેન્ડવિચ ઢોકળા. એટલે હવે નામ સાંભળીને તમને ખબર પડી જ ગઈ છે, ઢોકળા અને સેન્ડવિચ આ બંનેનું આજે કોમ્બિનેશન થવા જઈ રહ્યું છે. તો ચાલો આપણા મહેમાનને મળીએ અને કરીએ આપણે કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર શિલ્પાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, તો ચાલો એમનું સ્વાગત કરીએ. શિલ્પાબેન, વેલકમ ટુ અવર શો. તો આજે તમે સેન્ડવિચ ઢોકળા બનાવવાના છો અને એ પણ અડદની દાળના અને મગની દાળના. સૌથી પહેલા તો આ વાનગી વિશે થોડું આપણા વ્યુઅર્સને જણાવો. આપણે મગની દાળ અને અડદની દાળના આપણે પ્રોટીનવાળી વસ્તુ છે, તો આ ઢોકળા છે ને આપણે અલગ અલગ જાતના ટ્રાય કરતા જ રહેવું પડે. એક મગની ફોતરાવાળી દાળના ઢોકળા પણ સારા લાગે, પણ આ મિક્સ કરશો ને એટલે પોચા રૂ જેવા ઢોકળા અને બહુ સરસ થશે. ઓકે, તો કરીએ શરૂઆત. સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો એની માટે મેં મગ અને અડદની દાળ 6 થી 7 કલાક પલાળીને આ ખીરું તૈયાર કર્યું છે. આદુ મરચાં લસણની પેસ્ટ, બેકિંગ સોડા અને વચ્ચે પાથરવા માટે ચટણી, અને આ તલ છે, કોથમીર છે, લીમડો છે અને બેઝિક મસાલો. ઓકે, સૌપ્રથમ શું કરીશું આપણે? તો આપણે ખીરું તૈયાર કરી દઈશું. તો આપણે મેં બંને દાળને પલાળીને આ રીતે ખીરું બનાવીને બંને મિક્સ કરી દીધું છે. તો હવે એમાં આપણે 2 ચમચી જેટલો આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લઈશું. સ્વાદ મુજબ એમાં મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી હળદર, અને હવે મિક્સ કરી લઈશું આને. આપણે મિક્સ કરી દીધું છે અને આની જોડે જોડે આપણે પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે ઢોકળા માટે. તો આપણે મિક્સ થઈ ગયું છે બધું, અને હવે આપણે આમાં બેકિંગ સોડા 1 ચમચી જેટલા બેકિંગ સોડા લઈ લઈશું. હવે મિક્સ કરી લઈશું. અને સોડા નાખ્યા પછી ધીરે ધીરે હલાવવાનું, એકદમ આપણે ફેટવાનું નથી, બરાબર છે? તો શિલ્પાબેન, આજે અડદની દાળ અને મગની દાળમાંથી આપણે સેન્ડવિચ ઢોકળા તો બનાવ્યા, પણ આ સિવાય તમે ઘરે પુડલા ને એવી રીતનું પણ ટ્રાય કરતા હશો? હા, કરીએ ને. આ મગની દાળના ચીલા સરસ જ લાગે, અને એની અંદર તમે ડુંગળી ને બધું નાખીને ચીલા બનાવો અને થોડું ચીઝ નાખી દો એટલે વધારે મજા આવી જશે. ચલો, આપણે મિક્સ થઈ ગયું છે, તો આપણે ઢોકળું મૂકી દઈશું. અડધું બેટર આપણે લઈ લઈશું પહેલાં. બહુ પતલું નહીં અને બહુ જાડું પણ નહીં, એવી રીતે આપણે પાથરી દઈશું ખીરું. અને હવે આને 5 થી 10 મિનિટ સુધી ચડવા દઈશું. તો આપણે જોઈ લઈએ ઢોકળા થઈ ગયા છે કે નહીં. જો થઈ ગયા છે થોડાક. તો હવે આપણે એની ઉપર ચટણી પાથરી દઈએ. આ ગ્રીન ચટણીમાં મેં થોડીક સેવ, જે આપણે ખાતા હોય ને સેવ ટમેટાના શાકમાં નાખતા હોય, એ સેવ, કોથમીર, મરચાં, લસણ અને થોડો ફુદીનો નાખ્યો છે. અને એક લેયર આપણે આનું કરી દઈશું ચટણીનું. બસ આ 2 મિનિટ આપણે ઢાંકીને પછી બીજું એક લેયર આપણે એની ઉપર ઢોકળાનું પાથરી દેવાનું છે. તો શિલ્પાબેન, આપણે આની પર ગ્રીન ચટણી તો લગાવી કોથમીરની, પણ આની સાથે આપણને લસણની ચટણી પણ કોઈને વધારે ભાવતી હોય તો એ પણ કરી શકે. હા, આપણે ગ્રીન પાથરીને એની જગ્યાએ આપણે તેલમાં લસણ મરચું એમ એડ કરી અને એની ચટણી બનાવીને આપણે એ પાથરી શકાય એની જગ્યાએ. ઓકે, અને બી સારી જ લાગે છે. તો આપણે ચટણી લગાવીને 2 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે એની ઉપર એક લેયર ફરીથી ઢોકળાનું પાથરી દઈશું.
જોવાનું કે ચટણી એની અંદરથી છે ને ઉપર ના આવી જાય. જો આપણે સરસ લેયર પાથરી દીધી છે અને હવે થોડુંક એની પર મરચું એડ કરી દઈશું. અને હવે આપણે આને ઢાંકી અને ચડવા દઈશું 10 થી 15 મિનિટ. તો આપણે ઢોકળું થઈ ગયું છે, તો આપણે એને કાઢી લઈશું. અને હવે આપણે એક વઘાર કરવાનો છે એની ઉપર, તો એ કરી દઈશું. એક વઘારિયામાં તેલ લઈ લેવાનું છે 2 થી 3 ચમચી જેટલું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે રાઈ નાખવાની છે. રાઈ તતળવા માંડી છે, તો હવે થોડો મીઠો લીમડો નાખી દઈશું અને 2 ચમચી જેટલા તલ. તલ સેજ બ્રાઉન થાય ને એટલે આપણે એડ કરી દઈશું. સો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે, તો હવે બંધ કરી અને એની ઉપર એડ કરી દઈશું. અને હવે એની ઉપર કોથમીર ભભરાવશું અને હવે એને કટ કરી લઈશું. એટલે જેને સેન્ડવિચ અને ઢોકળા આ બંને ભાવતું હોય તો એના માટે તો આજે જલસો પડી જાય. મજા આવી જવાની છે એ લોકોને. તો હવે આપણે તૈયાર છે, તો સર્વ કરી દઈએ. તો તૈયાર છે મગ અને અડદની દાળના સેન્ડવિચ ઢોકળા. શિલ્પાબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મગની દાળ અને અડદની દાળ આ બંનેના સેન્ડવિચ ઢોકળા રેડી થઈ ગયા છે. આપ જોઈ શકો છો કે વચ્ચે જે ગ્રીન ચટણી છે એનો જે ટેસ્ટ હોય ખૂબ જ લાજવાબ હોય છે. તો અચૂકપણે તમે ટ્રાય કરજો લસણની ચટણીની સાથે, ગ્રીન ચટણીની સાથે, અને સાથે જો કેચઅપ હોય ને તો ખરેખર મજા પડી જાય. તો તમે પણ ઘરે ટ્રાય કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા હતા સેન્ડવિચ ઢોકળા. હવે બીજી વાનગી છે, એનું નામ છે સ્પ્રિંગ રોલ. એની રીત શું છે એ જાણવા માટે થોડીક રાહ જોઈએ. મળીએ નાનકડા બ્રેક બાદ. સેન્ડવિચ ઢોકળા બનાવવાની સામગ્રી: મગની દાળ, અડદની દાળ, ખાવાનો સોડા, મીઠું, હળદર, તલ, રાઈ, મીઠો લીમડો, લીલી ચટણી, કોથમીર.